अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामी जी जय सच्चिदानंद। कविता ध्रुव हैदराबाद। जय सच्चिदानंद। बोलो बोलो बोलो। સ્વામીજી મારે પૂછવું છે કે આપણી જે ચીકણી ફાઇલો હોય, એટલે અમે જેમ કે મા તરીકે હું વાત કરું કે છોકરાઓ પ્રત્યે જે મમતા હોય, તો એ મમતા ટાઈમે ટાઈમે આપણને ભય જ દેખાડતી હોય. તો એની માટે આપણે જોઈએ છે કે કુદરતી રચના છે, આપણે બહુ ટ્રાય કરીએ, 1 મિનિટ રે પાછો ભય સ્ટાર્ટ થાય. એટલે આપણને બધા સ્થાનોમાં છોકરાઓ માટે આમ ભય દેખાડ્યા કરે આપણને ઘડીએ ઘડીએ. તો એની માટે આપણે વિશેષ કઈ પ્રાર્થના કે આપણે કેવી રીતે છૂટું રહેવું, એનાથી છૂટું પડવું બહુ મુશ્કેલ લાગે છે. બાકી બધી જગ્યાએ જલ્દી દેખાય આપણને કુદરતી રચના છે, પણ આ જ્યાં મોહ છે ને ત્યાં બહુ આકરું. એટલે આપણે ત્યાં કશું નહીં, વિજ્ઞાનનો ખાલી ઉપયોગ વધારવાની જરૂર છે તો કુદરતી રચના જ, પણ આપણને એ વખતે દેખાતું સમજાતું કે અનુભવમાં નથી આવતું, કારણ કે એનું પેલું કર્મનું પ્રેશર વધારે હોય, એને કારણે મોહને કારણે પેલું એપ્લિકેશન જે થવું જોઈએ કુદરતી રચનાનું એ થતું નથી. વધારે આપણે શું કહેવાય, હેન્ડલ વધારે મારવા પડે, જાગૃતિ વધારે રાખવી પડે, ઉપયોગ થોડા વધારે સમય માટે કરવો પડે. એને આપણે સંજોગ બાજ્યો અને એમાં કુદરતી રચના ના દેખાયું અને આપણે હેન્ડલ મારતા 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 આપણને 15 મિનિટ 10 મિનિટ કે અડધો કલાક પછી દેખાયું કે 5 મિનિટ પછી દેખાયું, તો એટલા ભાગને પછી એને જ્ઞાન તપ કહેવાય. શું કહેવાય? જ્ઞાન તપ કહેવાય. જ્ઞાન તપ. કે જ્ઞાનને અનુભવમાં લાવવા માટેનો સમય, એને જ્ઞાન તપ કહેવાય. સમજાયું? એનું બીજું નામ છે અદિઠ તપ, અને એનું ત્રીજું નામ છે અંતર તપ. આ બધા અલગ અલગ નામો શાસ્ત્રોમાં હોય, બધાનો મીનિંગ એક જ છે. એટલે ગભરાવાની જરૂર નહીં આપણે. અને કઈક ઋણાનુબંધ જે ગાઢ હોય ત્યારે જ આપણને આવી રીતે બન્યા હોય આપણે, તો એ ઋણાનુબંધ માટે આપણે એમના શુદ્ધાત્માને પણ પ્રાર્થના કરી શકીએ કે ઋણાનુબંધ માંથી મુક્ત થાય, આપણે શક્તિ માંગી શકીએ. હા, એટલે ફાઇલ નંબર 1 પોતપોતાના પુરુષાર્થ માટે એને જે કરવું હોય તે કરી શકે, ના કરી શકે થોડું છે. અચ્છા, એ ફાઇલ નંબર 1 માં જ આવશે ઉદય કરવા એને જોઈને બીજા છે આત્માને તો હોય નહીં. જેમ ફાઇલ નંબર 1 જેમ શરીરને તાવ આવે તો દવા શરીરને જ લેવાની કે આત્માને થોડી લેવાની હોય, એવી રીતે. એટલે એ એનો સબ્જેક્ટ છે. કોઈ સાથે એને માનો કે વર્તન અયોગ્ય થઈ ગયું પ્રકૃતિ દ્વારા, તો પ્રકૃતિ પૂછે એટલે આપણે માગી લે, પણ એ સબ્જેક્ટ પ્રકૃતિનો છે, આત્માનો નથી. આપણે શુદ્ધાત્મા છે. પ્રકૃતિએ ભૂલ કરી, પ્રકૃતિ માફી માંગે, કશો વાંધો નહીં. ના માંગે તોય વાંધો નહીં, એની કુદરતી રચના એવી લઈને આવે છે. બરાબર. તો એ ઋણાનુબંધ માંથી પણ આપણે ખાલી આ કુદરતી રચના જોઈને એમાંથી મુક્ત થતા જશું. ઋણાનુબંધ માંથી પણ ઋણાનુબંધ તમે આ કુદરતી રચના જોયું એટલે કે જૂનું ઋણાનુબંધ ઉકલી ગયું અને નવો બંધ બંધાયો નહીં, એટલે તમે છૂટી ગયા. બરાબર. એટલે કુદરતી રચના જોયું એટલે રાગદ્વેષ થયા નહીં, માલિકી ભાવ કરતા ભાવ ના થયું, તો પછી કર્મ કેવી રીતે બંધાય? બરાબર. પણ એ કુદરતી રચના જોવામાં ઘડીએ ઘડીએ હેન્ડલ મારવું પડે છે. તમારી વાત તમે જે કહો છો બરાબર. પણ એટલા માટે કીધું કે આપણો અનાદિકાળનો અભ્યાસ રિલેટિવ સત્ય જોવાનો જ પાકો થયો છે. તે સનાતન સત્ય જોવાનો અભ્યાસ કરવો પડશે ને આપણે. બરાબર છે. પ્રકૃતિમાં શુદ્ધાત્મા જોવું પડશે અને પ્રકૃતિને કુદરતી રચનાએ જોવી પડશે. એ અભ્યાસ કરવાનો સતત આપણે. બરાબર. ને એમાં કશું અઘરું નથી. કોઈ પણ ક્રિયાકાંડ કરવી અઘરું કહેવાય, કારણ કે તમારે કરવું પડે, સમય શક્તિ આપવા પડે. આમાં તો કશું છે નહીં, આમાં કોઈ મહેનત નથી, મન વચન કાયની કોઈ ક્રિયા નથી, પછી ક્યાં વાંધો છે? બરાબર છે. હમણાં તમને કીધું કે રોજની તમારે 108 માળા ગણવાની, તો તમને ટેન્શન થઈ જાય કે ક્યારે પૂરી થશે, ક્યારે પૂરી થશે, ક્યારે પૂરી થશે. આમાં તો કશું કહેતો નથી.
બરાબર. ઈ જ્ઞાન ઉપર છે ને ભય હાવી થઈ જાય છે એવું લાગે ઘડીએ ઘડીએ. ઈ જે કુદરતી રચના આપણે જ્ઞાનમાં રહીએ ને, પાછો ભય એના ઉપર ઘડીએ ઘડીએ હાવી જ થઈ જાય છે એમ. હા, હું શું કહું છું, એ કર્મના પ્રેશરના આધારે છે, પણ એટલો વધારે સમય આપણે ઉપયોગ મૂકવો પડે. બરાબર. એટલે પછી એક દિવસ પછી એ શાંત થઈ જશે. કેમ? કારણ કે હંમેશા જ્ઞાન જ પાવરફુલ હોય, અજ્ઞાન પાવરફુલ ના હોય. પણ અજ્ઞાન પરિણામ રૂપે જયારે પાવરફુલ હોય ત્યારે રિયલાઇઝ કરવામાં થોડો સમય લાગે. સમજાયું કે નહીં? બરાબર. અને એવી રીતે તમે જે એમ કીધું હતું કે આપણે કોઈ પણ જે કે ભય છે કે એને વધારે વિચારીએ તો એની તીવ્રતા અને એની ઇન્ટેન્સિટી, એની લેન્થ વધી જાય, એમ મેં સાંભળ્યું. વધી જાય એટલે ભોગવટામાં વધી જાય. તો ઈ જ ભોગવટો તો આપણો ગયા વખતનો છે. તમે પ્રકૃતિને થયેલું હોય ને તો કે મને થયું એટલે માનસિક વધી જાય. પ્લસ પ્રકૃતિ 15 દિવસ પહેલા ફ્રેક્ચર થયું હોય અને આજે 15 દિવસ થયો હોય અને પછી કોઈ વ્યક્તિ મળવા આવે કે તમને શું થયું છે, કે 15 દિવસથી પગ ભાગી ગયો છે. એટલે 15 દિવસનું તો મટી ગયું હવે. પણ તમે બોલો છો ને કે 15 આજે પાછું 15 દિવસનું ભેગું ભોગવો છો. બરાબર. 15 દિવસનું તો ભોગવટો પતી ગયો તમારો આજે. યસ કે નો? યસ. પણ તમે શું કોઈને કહેતો 15 દિવસથી પગે મને વાગ્યું છે, એટલે આજે પાછું તમે 15 દિવસ તો ભોગવ્યું અને આજે પાછું 15 દિવસનું ભેગું ભોગવ્યું માનસિક પાછું. અચ્છા, એટલે એવી રીતે એની લેન્થ વધી જાય છે એમ. એટલે આપણે કહેવાનું કે ભાઈ આ 15 દિવસ મને પગ એક્સિડન્ટ ફ્રેક્ચર થયું હતું 15 દિવસ પહેલા, હવે 15 દિવસનો હિસાબ મારો પૂરો થઈ ગયો, હવે બાકીનો જેટલો હશે કરો. બરાબર. એટલે આપણે લોડ નહીં લેવાનો, વર્તમાનમાં રહેવાનું. શું રહેવાનું? બરાબર છે. ઈ જે મેં જે સાંભળ્યું કે એની લેન્થ વધી જાય, તો મેં કીધું લેન્થ તો ભોગવટો જે પરિણામ છે ઈ પ્રમાણે લેન્થ એટલે માનસિકતા. માનસિક રીતે બહારનું વધઘટ ના થાય, પણ માનસિકતા એ તમારા ઉપર આધાર છે ને. હા, બરાબર. ઓકે સ્વામીજી. ઓકે, જય સચિદાનંદ.